ચૈતર વસાવા બોલે, ગોપાલ ઇટાલિયા બોલે તો જનતા જાગૃત થાય તો ગળામાં જેને પટ્ટા પહેર્યા છે ટોમીને તકલીફ થાય ને ટોમીના બોસને તકલીફ થાય. કેમ કે એક ટોમી છે જેને ગળામાં પટ્ટો પહેરી લીધો છે અને એક ટોમીનો શેઠ છે. ટોમી જાઓ ગોપાલ ઇટાલિયન જેલમાં પૂરી દે. ટોમી રાજુ કરપડા ઉપર FIR કરી દો. ટોમી જગદીશ મહેતાને જેલમાં પૂરી દો. તો તમામ ટોમીને વિનંતી છે કે કમરના પટ્ટા ગળે પહેર્યા છે ને એનું 2 પરિણામ આવશે. યા તો આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે, કેમ કે જેના હાથમાં આ પટ્ટો તમે સોંપ્યો છે ને ગળામાં પહેરેલો એ કોઈ સારા માણસો નથી. અનેક ભૂતકાળમાં અધિકારીઓના ભોગ લઈને બેઠેલા ચોર લોકો છે. અને બીજું એ પણ પરિણામ આવી શકે કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે તો આ પટ્ટો ક્યાં લાગશે ને ક્યાં નહીં લાગે એની કેમ ખબર પડશે? એટલે જે ચોર છે, જે ભ્રષ્ટ છે, જે ગુજરાતને લૂંટે છે, જેને કમરમાં પહેરવાના પટ્ટા ગળામાં પહેર્યા છે ટોમી થઈ ગયા છે, એના પટ્ટા ઉતારવાના જ છે. જગદીશ મહેતા જેવા નિષ્ઠાવાન માણસો, જિગ્નેશભાઈ જેવા, ભલે દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો છે તો એ ગુજરાતની જનતા માટેનો મુદ્દો છે. ચૈતરભાઈ ઉપર 307 કોણ લગાવી?